હાલો. હાલો. હા, હવે આપણે એવી વાત કરવાની મનસુખભાઈ આપણે કોણ બોલો? હું વાલજીભાઈ બોલું છું હમણાં ફોન વાલજીભાઈ ક્યાં ગામથી? ત્રંબોડાથી વાલજીભાઈ કોડાભાઈ જાદવ. હા, વાલજીભાઈ ત્રંબોડા ત્રંબોડા વાળા. ત્રંબોડામાં. બોલો ને ભાઈ. હવે આપણે 2017માં મારીને બાટલો ફાટ્યો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો ને. હા. એટલે એમાં પછી થોડાક મહિને ગયા એટલે મનસુખભાઈ આપણે કંજેવાળિયા વાળા બાબરા પ્રાઇવેટ ટ્યુશન કરાવતા સાહેબ હતા. હા. એને અમારા કાકાના કઈક સંબંધી છે એને લાઈન દોરી આપી કે ભાઈ તમારા એટલા બધા મરી ગયા. હા. તો આના માટે કઈ વસ્તુ નડતી છે કોઈ દેવ કે ગમે તે માતા ગમે કઈ નડતું હોય છે એટલે એને સનાભાઈ ભુવન અમને સંપર્ક કરાવી મારા સના કાકાના નામને બધે નહીં એવી સનાભાઈ રીતે ભુવા સનાભાઈ ભુવા ક્યાં ગામના? બોટાદ વાળા. બોટાદ વાળા. હા. હવે એને એ રીતે ત્યાં અમને લાઈન દોરી આપી અમે બે ત્રણ વખત ત્યાં ગયા તો પછી એ રીતના વાત થઈ. પછી ભાઈ આવ્યા ત્રંબોળા સનાભાઈ ત્રંબોળા આવ્યા. હા. સનાભાઈ ભુવા. હમ. એટલે પછી બધી વાત કરી તો કે ભાઈ વાડીએ કઈક દાણા જોયા પાક નાખ્યો ને એ બધું કર્યું બરોબર હું તો અમદાર રહેતો એટલે મેં હું કીધું અમે આ કઈ માનતા નથી ને આપડે આ કઈ કરવાનું થતું નથી અમારા કાકા ને કે ભાઈ કરવું જ પડે. હા. એટલે એને એમ કીધું કે વાડીએ જનાવર તમે આપો બકરો માતાજીને. હા. એટલે ઈ લોકો આવી અને કઈક 8,000 નો બકરો લીધો એવું કઈક ખર્ચો કરાવ્યો બધો અને સનાભાઈ કીધું બકરો આપો એટલે બકરો આપ્યો વાળીએ. હા. હવે ઈ કર્યા પછી પાછું એવું કીધું કે 8 જે મરી ગયા ને એમાં તમારા જે 6 જણા છે અમારી કાકા ની દીકરી તો નહીં અને બીજા મારા કાકા છે એ અમારે એક પેટી આગા થાય એટલે હા ઈ નહીં અને તમારા જે 6 જણા ગયા ને હમ. એને પાણી પાવું પડે પરાચી જવું પડે. હા. અને ન્યા બધા બોલ છે બરોબર એટલે મેં કીધું ભાઈ એવું હોય તમારે કાકા કરવું પડે તમે 60,000 નો બીજો ખર્ચો કર્યો. હા. બસ બંધાવી હગાવાલાના સંબંધીઓને બધાને બોલાવી અને હા જે એને કીધું એ બધું અમે કરી અને ન્યા લઈ જઈને એને એમ કીધું કે આ શુક્રવાર છે પાણી પાઈ દો શનિવારે આપણે બેઠક કરી એમાં બધા બોલ છે બરોબર પરાચી ગયા કોઈ કઈ એક જીવમાં બીજા જીવ તો આવતા નથી કોઈ ત્યાં કઈ હા બોલ્યું નહીં અને આટો મારી બધા વી આવ્યા. હા. હવે ઈ કરાવ્યા બાદ પછી એને કીધું હું શનિવારે સવારમાં તમારા દાણા જોઈ ને તમારું બધું રાગ કરી દે. ઓકે. હા તો ઈ પછી શનિવારે સવારે શનિવાર સાતો મેં સાંજે મારા કાકાને કીધું કે આ ભાઈ સવારે ટકશે નહીં વેલા 4 વાગે કે મારો બોમ્બે થી ફોન આવ્યો છે ને મારે વ્યુ જવું પડે એમ છે મુંબઈ થી ફોન આવ્યો. હા. એટલે મારે જવું પડે એમ છે ને ભાઈ 4 વાગે વેલા એનો બોલેરો લઈ અને નીકળી ગયા સનાભાઈ ભુવા. હા. અને 1,00,000 રૂપિયા અમે એને ન્યા માતાજી ઈ કે ભાઈ આમાં આ તે ઓલું પેલું અમારા કાકા કે ભાઈ આપણે માનતા ના તે કરી 1,00,000 રૂપિયા આપો એટલે 1,00,000 રૂપિયો ઈ ભાઈ ને 50,000 પેલા દીધા અને 50,000 અમે દેવા ગયા એટલે એને શું કીધું કે ભાઈ 50,000 નહીં દો તમારી પાછળ મેળડી કે મેળડી જાણે. હા. એટલે 50,000 અમારા કાકા કે પાછા દો એટલે 50,000 પાછા આપ્યા એટલે 1,00,000 રૂપિયા એમ કરીને લઈ ગયો અને જે પલસ આ બધા ખર્ચા અમને કરાવ્યા. બરોબર પણ તમારે તો ત્યાં એનો અમને કઈ કઈક એનો ફેરફાર તો હોય ને. જનાવર દીધું તું જનાવર વાળીએ આપ્યું. કેની તમારી કે એની? અમારી વાડીએ માતાજી છે બરોબર હવે એમાં અમારા વડીવે કોઈ દી હાથ પેઢી થી મને મારા બાપા વખત મારા 38 વર્ષ છે મેં કોઈ જોયું નથી કે અમારે ત્યાં કોઈ જનાવર નહીં. હા. અને આ એને જનાવર અપાયું. હા બોકડો બરોબર આ બોકડો પછી મેલડી માં એ લીધો તો હવે એમાં તો ભાઈ જો કઈ હતું નહીં ધક્કા માર્યા અમારે ત્યાં હતા કઈ સિંદૂર નાખતા હતા આવું બધું કરતા હતા હું તો સેટો જ બેઠો હતો ને હું પાટે જ જાતો નથી હું કઈ માનતો નથી હું તો આગો જ બેઠો હતો પણ હવે અમારા કાકા કે તારા બાપા આવું કરતો હતો તો બીયો ગયો તારા બાપો મારા તારા જનાવર કોઈ વડી દેવાય નહીં જે કઈ હા હોય માનું પછી લગન વાવા જેવું આવી રીતના વાત કરતા હતા. એનો વિડિયા છે કઈ જનાવર ચડાવ્યું તેના એ વખત ના તારે હવે અને 6 વર્ષ થયા મનસુખભાઈ. હા હા હા. બરોબર 2018 માં બધું કર્યું હતું 2018 બાટલો ફાટ્યો અને 2018 માં બધા ખેલ કર્યા. હા હવે હા આ સનાભાઈ ભુવા ઈ ક્યાં ગામના કીધા? બોટાદ ના છે સનાભાઈ હાગઠિયા. સનાભાઈ સાગઠિયા. હા ભુવા છે. હમ. બરોબર સનાભાઈ આ રીતનું સાગઠિયા હા એમ થયું બધું બોટાદના. બોટાદમાં. ઓકે હવે બોટાદના હવે સનાભાઈ સાગઠિયા બોટાદના એના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર 1 મિનિટ આપ્યો હલો. હા. 83-202. 83-202. હા 202 પછી 97-220. 97-220 ઓકે 83 હો 83 સાહેબ. હા હા 83 આઠડે તગડે 83-202
2 97 2 20. 97 2 20. બરાબર. હવે તમે એ કે એનું જાણી લ્યો. એમને ઈ પછી કેના ભૂવા છે? ઈ મેરડીમાં ને બુવા છે ને, એને મારું બાવડું પકડી મેં એને વિરોધ ઉપાડ્યો ને. અને પ્લસ જો બીજી વાત કરું, એને હા અમને અમદાવાદ થી બધા અમે આવ્યા એટલે મારી ઘરવાળી ફોઈલિયાણી છે, બરોબર. એટલે હા મારી ઘરવાળી એમ કીધું કે કાકા, જે મોટા બા કાકા તમે જે કઈ થતા હોય ઈ, અને હા એને એમ કીધું બધાને વાવણા કરવા પડે એટલે 2,000 રૂપિયા બીજા આપો, હા બરોબર. પછી હા અમારા કાકાના છોકરા એકને ફ્રીજ મૂક્યું કે તારા ઘરે દીકરો નથી, દીકરો દે હે, બરોબર. હા એને ફ્રીજ ને મૂક્યું એક માતાજી ત્યાં કણે જે છે ને મંદિર, હા ત્યાં એના સનાભાઈ ના ઘરે મંદિરે ને સનાભાઈ ના ઘરે ફ્રીજ હોતક હા મૂક્યું, બરોબર. એટલે ઈ કે તારીને દીકરો દે કઈ, બરોબર. દીકરો દીધા, દીકરો તો નો દીધો, પણ પછી 3-4 વર્ષ ખોળો ભરાણો બાઈ ને, હા બરોબર. એટલે આવી રીતના કર્યું. અને આમ મને બાવડું પકડી લઈ ગયા ને એમ કીધું જો આ મારા બાપા ધર્મ મેળવી એવું કીધું કે પૈસા હું નથી ખાતી, હા સના તારે ખાવાના. એને એમ કીધું કે સના તું પૈસા ખાજે કઈશ. હા માતાજી એવું એટલે કીધું? એવું મને બાવડું પકડી કીધું હતું. મેં કીધું ભાઈ તમારો જમાઈ થાવ છું, હાગઠિયા એટલે મારા મામા હાગઠિયા અને હોઈલી મારા હારા, હા મનસુખભાઈ. હા એટલે હા મેં કીધું, મારા ઘરવાળી એમ કીધું તો તમારે જેટલા દેવો ને મારી મત મૂકી દે, મને ગાંડી કરી મૂકો હાલો કઈશ. તો કે હા મારું લોહી મારી આમ બોલે, મારા ઘરના સામું જીત કરી ગયા હતા. હા અને 1 રૂપિયા મેં નથી દીધો, ઓલા લોકો બધે 2,000 વાવણા વાળા બાયું માથા નાળિયેર વાળ્યા ને એવું બધું કર્યા. હા બરો, મારી ઘરવાળી હામી થઈ ગઈ હતી, તો કલે મારું લોહી મારી એમ બોલસ કે હા મારી ઘરવાળી કે તમારે જે થાત, મોટા બાપા કાકા જે કાંઈ હોય તમારું લોહી છે ને, તમારે જે થાય ને એટલા દેવ મારી માથે મૂકીને મને ગાંડી કરી મૂકો કઈશ. ઓકે. હા, બરોબર. તમારા ઘરના નામ શું છે? એનું નામ અસુમતી. અસુમતી? હે? હસુમતી. અસુમતી. બરો, એ તો હામી થઈ ગઈ હતી. અસુમતી બેન હા વાલજીભાઈ. હા. ઓકે હાલો. હવે આપણે આ કદાચ તમારા ભુવાનો પર્દાફાશ થાય તો યુટ્યુબમાં ચડાવે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં ને? કોઈ વાંધો નહીં સાહેબ, આપડા પૈસા ગયા. વાંધો પડે મારા કાકા ને એ બધા બીવે છે, હું કઈ બીતો નથી, બરોબર. એનું કારણ છે બીવા સાહેબ, આપડા પૈસા ગયા મનસુખભાઈ. પણ એમાં અને કોઈ આપણને ફરક ખરો કઈ એનો? હવે ઈ ભાઈ છે, આ છે ને ભુવાન કમાવાનો ધંધો છે. પણ હવે આ તો તમે શું છે, તમે તમારા ઘરેથી બાયું ના બધા આમાં માનતા બીવરાવી નહીં નહીં રૂપિયા નહીં લઈ લ્યો. એ આ હું અટાણે કઈ તમે માન મારે અટાણે તમે લાખ રૂપિયા દીધા, એ બીક વગર તો દીધા નહીં. તમને ડર કરી ગયો કે આવી રીતે કરશે, નકર તમારી વાં મેલડી કરશે એટલે પાછા પસા દીધા. હા, 50 પેલા 50 તો મેં થેલી ઊંધી જ વાળી. હવે અમારા કાકા જ માં આ બધું, બરોબર. હવે તમે પાનડા ને કીધું સાંભળ્યો 2-4-5 દી પેલાનો શેનો? પાનડા જે વાલા મહારાજ હતા, હા કે 3 દિન કઈક ભજન કર્યું, કઈક જનાવર ના તે કર્યું, ધૂળમાં ગયો ને વાલી નહીં જ પટકે, ને મરી ગયો. હા, એ ટક આવી ગઈ. તો અમારે મોટા માંડવા અટાણા ઉનાળો છે એટલે ના બ્લડ ના ના, પ્રેશર. મોટા માંડવા નહીં. નહીં નહીં, અમારા મોટા માંડવામાં અમારા મામા હતા એક, એને ધૂણતા ધૂણતા એટક આવી ગયો ને ગુજરી ગયા. એટલે આ ખોટું આપબળ બતાવે છે. કોઈ એક જીવમાં બીજા જીવ આવતા નથી ને ક્યાંય માતાજી આવો ને રહેતી પડે મળે. અને આ હવે બધું ખોટું છે. હા, કાંઈ વાંધો નહીં, હું સના ભુવા હારે વાત કરી લઉં છું. હા, તમે વાત કરી લો. ત્રંબોળા કેસમાં તેમાં શું છે કે બોલો, ઈ પછી 2018 ની વાત કરી. પછી વાત કર. 2018 ને? હા, 2018 બાટલો 2018. ફાટ્યો કેજો ને, બાટલો ફાટ્યો હતો. અને હા મનસુખભાઈ તમારા ભાણિયા કંધેવાળિયા વાળા એરિયા ની આ લાઈન તો રેપેલી છે. હા, મનસુખભાઈ ભાણિયા, મનસુખભાઈ કંધેવાળિયા વાળા. ભાઈ ભાણિયા. હા, એ કંધેવાળિયા ના છે કેના ભાણિયા ખંધેવાળિયા. કંધેવાળિયા વિસનગર આપણે વિસ્યા પાસે આવ્યું ન્યાના. આ ખંધેવાળિયા કંધેવાળિયા? કંધેવાળિયા હા, આપણે વિસ્યાની બાજુમાં આવ્યું. કંધેવાળિયા. કંધેવાળિયા. ઓકે. હા. મનસુખભાઈ ભાણિયાભાઈ ખંધેવાળિયા. હા, એના એ ભાઈ મારફત સનાભાઈ ભાણિયા એના થાય. સનાભાઈ ના ભાણેજા. હા, એના ભાણિયાભાઈ કેતા ભાણભાઈ કરતા. ભુવાના ભાણેજ. હા. આ એના મારફત બધું ગોઠવાણું હતું. હવે એના મારફત જ ગોઠવાળું બધું. એને જ લાઈન દોરી, એને જ ભાઈ ને બતાવ્યા. હા. કાંઈ વાંધો ના, હાલો. હું વાત કરું છું, સના ભુવા હારે વાત કરું છું. હા, વાંધો ના કરો. ઓકે. હાલો. જય માતાજી. જય માતાજી. સના બાપા ભુવા બોલો. કોણ બોલો? હું અહીંયા. હાલો. કોણ બોલો? હું અહીંયા કરિયાણાથી બોલું, કરિયાણાથી. કરિયાણાથી? હા. હું છે? અમારે થોડું જોવડાવવાનું હતું દાદા, એટલે એના માટે ફોન કર્યો હતો. હું જોવડાવું? થોડીક નડતર છે મારે, છે ને મારી માય ગુજરી ગયા છે ને, એટલે બધા કે એને નડે છે. તો કે
સના બાપાને પૂછી લ્યો ને તમે કીધું હાલો ફોન કરી. કથા હોય તો પછી જોજો સોમનાથ બધા કથા તો ખાસ ખોટું ન હોય. ક્યાં ગણે સોમનાથ વી જાવ પરિવાર સંગમ. સોમનાથ વી જાવ હમ. પણ કઈક વાવડું પૂછતું થાય તો જવું કેમ ના? એમાં હું પૂછતું થાય નડતા હોય તો જઈ આવે એમાં પૂછતું શું કરવાનું? પણ આ દેવગતિનું આપણે પેલા આપણું કઈક દેવનું કઈક પૂછતું કર્યા સિવાય એમ નામ સીધું ત્યાં સોમનાથ કેની પાસે જવું? કોઈક કઈક આમાં જાણકાર હોય એ જ હોય તો. બ્રાહ્મણ કરી દે. પણ આ તો માતાજીનું છે ને, એમ કઈક દેવનું પૂછતું થાય અને તમારું નામ સાંભળ્યું હતું કે સના ભુવા છે એ બધું રેડી થઈ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો. દીકરીનો વાત ના આવી જાય બીજામાં જોવાનું ન આવે. દીકરીનો મોક્ષ હે દીકરીનો વાત ના આવે ને એને મોક્ષ કરી દે ગમે એ હોય. ત્યાં મોક્ષ મળી જાય. હા. પણ આપણે ઈ પછી મારી માં છે કે બીજું કોઈ હોય તો કેમ ખબર પડે એમ? એટલે ઓલું તમે આ કઈક દેવને માતાજીની સાક્ષી એ કર્યું હોય તો ખબર. હાલો, તમને નંબર કોણે આપ્યો? હા સગનભાઈ. સગનભાઈ સગનભાઈ કોણ? હા 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 સગનભાઈ. કોણ સગનભાઈ? સગનભાઈ ગોકાણી. સગનભાઈ ગોકાણી? હા, પણ હવે તમે વાત તો કરતા ને કાપી નહીં કહો તમે ફોન. ના કરે પેતરું કરવાનું હોય કે મારીથી ન થાય. હા, એમાં એવું છે દાદા, તમે આપણે તમારી યાર બીજી વાત કરવાની હતી. તમે આપણે વાત ત્રંબોડાની અંદર જે કઈ આપણે ઓલા આસુતી બેન નું વાલજીભાઈ નું કામ કર્યું હતું ને તમે કઈક, એના માટે વાત કરવાની હતી. હે બોલો. હા, એમાં કઈક તમે 1 લાખ રૂપિયા લીધો, પછી બોકડો ત્યાં વાડીએ ચડાવ્યો હતો, તો એનું પૂછતું ન થયું ને આ તમે કર્યું છે તો એ કેવી રીતે કરતા હતા એમ? મેં લાખ રૂપિયા લીધા એમ? હા, એના પુરાવા છે મારી પાસે. મારી પાસે પુરાવા છે બધાય. આ તમે વાલજીભાઈ જે છે ત્રંબોડા વાળા એવા છે ને બાપુ, લાખ રૂપિયા આવે નહીં મારી પાસે તો મને કઈ નહીં લાખ લીધા છે તો હું લાખ આપી દઉં. મારી પાસે પુરાવા છે ને. તમે લાખ પુરાવા હોય તો તમે રજૂ કરો મને આવી. હા, એટલે તમે આ માતાજીના નામે જે કઈ મારે લાખ રૂપિયા લઈને એને શું કરવાનું? હું ગાંઠના મારે ડીઝલ ના ભાડે તમે આ મેલડી માના નામે કાન કાપવાનું બંધ કરી દો વાંધો હું એમ કહું. બંધ કરી દઈશું બીજું શું? હા, બંધ જ કરવું પડે ને, કેમ કે તમે સમાજને છોડો નહીં. તમે થોડા ઓલા કરે મૂકે કોઈ એની પાસે એની વાડીએ લાખ રૂપિયાનું ખતા હોય. હાલો, એની વાડીએ તમે બોકડો ચડાવ્યો પછી મેલડીમાં લીધો તો નથી લીધો? હવે એ તો ઈવડે અમારે સડાવવો છે. તમે ત્યાં ગયા મેં નથી સડાવ્યો. માનતા નથી માંડ્યો, મેં જોવા નથી માંડ્યો. બીજા તો કોઈ ભૂવા અમને નરા છે. અમારો બોકડો દેવાનો છે. એ દેવો ભાઈ સડાવો એટલે એ તમે બોકડાનો જીવ લીધો, મેલડીમાં બોકડો ખાઈ અમે નથી લીધો. એને પૂછા ને આ પછી મેલડીમાં નો તપેલામાં ચડાવ્યો તો કે કેમ કર્યું હતું? એમ નથી. તમે મારી વાત સાંભળો. એને પૂછો ને. મને તો બોલાવ્યો ગયો. મેં ગુનો કર્યો ભાઈ. તમે આખી વાત સમજતા નથી. પણ તો આપણે રોકવો જોઈએ ને. જીવ હિંસા કરવી ઈ કોઈ દેવ કોઈ દી કોઈના બોકડા ખાય, કોઈ માં કોઈનો છોકરો ખાય. હું વાત ના જો ભાઈ, હું તમારી વાતને સહમત છું. માનું છું ધર્મ તમે સના બુઆ મારી વાત સાંભળો કે તમે તમારું ઘર હલાવવા માટે થઈને આ બધું ગમે એ કામ કરો, એ વ્યાજબી વાત થોડી એમ કહું. પણ તમે એમના માગણી મૂકો છો. તમે તમારે મને રૂબરૂ મળો, વાત કરો શાંતિથી. જો મારામાં વાલજીભાઈ નો મારામાં ફોન હતો. બાબુ વાલજીભાઈ નો મારામાં ફોન હતો. એના મેં બધા પુરાવા લીધા. તમે બોકડો ચડાવ્યા હતા એ પુરાવા લીધા. બધું લીધું ને તમે મેં ફોન કર્યો. બોકડો ચડાવવાળા દેવો ભાઈ છે. અમે નહીં. તમે ગયા અને પછી ઉપડાઈ કરતા હતા તું. અમે બાજી હું તો એ ચડાવ્યા ન્યાય ઉભો નથી રહ્યો. 1 લાખ રૂપિયા આપું ત્યાં ચડાવ્યા ન્યાય ઉભો રહ્યો. મારી પાસે તમારા વિડીયો હોય છે એમ કઉ છું. તમે છે ને જો આ બોકડો ચડાવતા છે હું ત્યાં ઉપર ઉભો. તમે સૌ ન્યા તમે સૌ કંકુ સાઈટું ને આ બધું કર્યું એ બધું તમે એમાં દેખાડે છે, વિડીયામાં બતાવે છે. તમે ના પાડો તો વિડીયો બતાવતા તો હું તમારી પાસે રૂબરૂ આવી તમારે વિડીયો તમે વિડીયો મોકલો. આ તમારો વોટ્સઅપ નંબર છે તો તમારા વિડીયો મોકલો. તમારી વાત સમજો તો ખરા. તો પછી તમે ના પાડો. હું હતો નહીં.
એમ પણ તમે કહેજો હું તમે તો ત્યાં વાંચો. ઘણા એ જનાવર દેતા હતા તમે ત્યાં હતા એ મોકો અમને તેડાવ્યા હતા કે અમે જનાવર દઈએ છીએ, તમે આવો. એમ એટલે હું કહું છું તમે ત્યાં હતા. અમે સડાવવામાં અમે નથી, માનતામાં અમે નથી, મેં એને માનતા સિંધી નથી, હું અમારે જનાવર સડતા નથી. અહીં આવો અમારે મેળણીમાં તો અમે નો સડાવી આ જનાવર. એ આ મેલડીમાં પણ તો એ મેલડીમાં ને મને કાંઈક કરાવી મૂકો, મેલડીને અડધા કરો હાલો કે મારું ઊંધું વળી જવું છે. એમ નથી તમે મારી વાત, અમે માતાજીને પૂછીએ છીએ, અમે કેમ નથી ચડાવતા બાપુ? તમે કદાચ તમે મેલડીમાં હાકાપા હોય એવું હોય તો મને એક તમારી માતાજી કાંઈ હકાપા નથી, તમે ખોટી માથાકૂટ કરો ને ભાઈ. માથાકૂટની વાત કરું એને છું. પૂછો, એને પૂછો કે તે હોલ્યા ચડાવ્યો સુલેવા કર્યું ને એને પૂછો. હવે એને તમારું નામ દીધું કે અમે આને ફોન કર્યો તો એને જ્યાં પૂછો ને તમને શું વાંધો થાય, તમે હોલ્યા ચડાવ્યો કઈ જેના ગામમાં જેને મઢે ચડાવ્યો એને પકડો ને. મઢર ન ચડાવ્યો તમે એને વાડીએ ચડાવ્યો છે. એની વાડી અને માતાજી બે આડે છે. હા એ જે બે આઈડી પણ એ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કહું છું માતાજી અમે ક્યાંય ના પાડી ના કરે એવું જિંદગીમાં ના કરે. અમે ના હા, પાડીએ અને છીએ. તમે એની પાસે 2 વાર 50,000 રૂપિયા લીધા એને પુરાવા દીધા છે. તમે આ દેવનું જે ખુદતું કર્યું ને તમે પિતૃ પાવા લઈ ગયા હતા વા પરાશિયા ને બધે એના વિડીયો એ બધા દીધા છે તો આ હશે ને એક આવશે ને આ લઈને આવો ને દેવા ભાઈ ભાઈ હુલવા માથા ખોટી કરો ખોટી. હું માથાકૂટ નથી કરતો તમારી હારે વાત કરું એમને બાપા. દેવા ભાઈ કહે છે ને કે ભાઈ આ સના ભગવાન મેં આટલા પૈસા આવ્યા તો હું તમને કઈ ઘણા પાછા આપી દો પૈસા લઈ ગઈ એવું તો સાબુજી કરો ને. પણ તો વળી તમે ચાલુ રાખો આ વાલજીભાઈ લાઈનમાં લઈ લઉં. વાલજીભાઈ લાઈનમાં લે જેનું કામ હોય ને જો વાલજીભાઈ તમારે જે હોય વાલજીભાઈ હા વાલજી જેને એના મને વાળા દીધા વાળા તમે જે એને ભોગ એને કહો ને, બન્યા જેને દીધા એની મારી શું વાત વાંધો છે? જે ભોગ બન્યા ને એ ખુદ જેને પૈસા દેનાર વ્યક્તિ જ કહે છે કે અમે સના ભુવાને પૈસા દીધા પેલા 50 દીધા પછી તમે બેઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા લીધા. અમે નથી કીધું એ બધું ખોટું છે તમારું. એ બધું મેળવી વાહન બૂટવા અમારો ધંધો નથી થાય. અમને તમારી દિયા છે અમે સુખીથી રોટલો ખાવી છીએ. સુખીથી રોટલો ઈ તો બધા આ બધાના પૈસા અમને ભગવાને જે છે ને આ માર્ગ ઉપર નથી મેં કોઈના ફાંદા કરતા પૈસા પડાવતા. એ મારો લોહીમાં મારો ધંધો નથી. પણ તમે આ તો મને એના ઘટના પ્રમાણે 4-5 વર્ષ પહેલા ચેડાયો મને આગળ હતો. જમીને ગયા અંધશ્રદ્ધામાં નાખવામાં જ મને ફોન કર્યો ને પરાશ્ય વ્યાજો બ્રાહ્મણ બધું કરી દે. મેં અત્યારે કીધું મેં કે તમારી માં નડતા જ મેં તમને એમ કહ્યું તમે ન્યા જાઓ. મેં પરાશ્ય હાલો તો મારી માં મરી ગઈ છે કે નહીં જીવે છે ઈ કહી દો હાલો. કોને? હા મારી માં મારી માં તો એમ જીવે છે. કરતા નથી તમારે મારી હારે હું વકવાટ કરો છો? માં મરી એમ હું કહું છું, આ તમે કીધું તમે ન્યા વ્યાજો પણ મારી માં તો જીવે છે હું જીવતા પાણી પાઈ દઉં. તમે કીધું કે મને નડે છે તમે ન્યા જાઓ. મારે ઘરે આવો તમે. મારી માં જીવતી છે ને એટલે નડે છે. હવે મરી ગઈ હોય તો નડે ને. નડતા હોય તમારે જોવાનું રહ્યું, મને નહીં જોવાનું. તમે જો અમને તો કોક કહે કે અમને પિતૃ નડે છે હું કહું ન્યા જાઓ. ક્યાં હું હમણાં જાવ? કહું હું હારે આવું છું. હું હારે આવવાનો તો કરી દઉં બરોબર છે. પિતૃ તમે ગોતી દીધા આવડા ત્રંબોડા વાળાના 8 મરી ગયા એમાં તમે આઠે 2,000 રૂપિયા તમે પાછા લીધા. પણ એને લઈને આવો ના કરે એને જેને મને પૈસા આપ્યા એ લઈને આવો ને દેવા ભાઈ મારી માં. હા પણ એ તમારી પાસે આવ્યા હતા પણ તમે જવાબ નથી દેતા તમે બોમ્બે વી ગયા. દેવો ભાઈ છે કે નહીં? મારે દેવા ભાઈ બાર છે. દેવો ભાઈ આવે ત્યારે તમે દેવો ભાઈ તમે બે આવો. દેવાભાઈ ની વાલજીભાઈ રહ્યા ને ઈ દેવાભાઈ વાલજીભાઈ હું નથી ઓળખતા, મને ખબર નથી. વાલજીભાઈ ઈ બોલા દેવાભાઈ ઈ તો તમારી હારે આ બધા વાલજીભાઈ તમે વાલજીભાઈ જે હોય હું દેવાભાઈ મને ઓળખે હું એને ઓળખતો. ઓકે પણ હવે કાંઈ વાંધો નહીં આ બધું તમારું જે કાંઈ હોય રામલીલા બંધ કરી દીધા માતાજીના નામે બોકડા છોકરા નો કરો. એમ પાદરું છે ને કે ભાઈ હવે તમે આ ક્યાંય મને ખબર ન પડી જાય પૂરું થઈ ગયું. બીજું આપણે પોતાના છે હું તમને ઓળખું છું ભાઈ. કોકડા ને બોકડા મનસુખભાઈ હું તમને ઓળખું છું. હે આપણે ભેગા જેવડા થઈ પણ હમણાં એ હું ખાવું નથી એટલે મેં તમે હું વાત કરું છું. હે તો તમે અવાજ વર્તી ગયો એટલે કાપી નાખ્યો છે. ના ના એવું નથી કપાઈ ગયો. અમે હું અમારા મારો ભાણેજ છે એ બાબા આંબેડકરમાં મેં એને પ્રમુખ લીધો છે. તમે આવો ને માણસોના 2 વર્ષ લગી 2 મહિના મેં કોરોનામાં જમાડ્યું છે. બાબા આંબેડકરના નામ ઉપર ફોટા છે મારા. ઈ ભલે છે કર્યું આપડા ખાલી આ ભુવા ફોટા બતાવું અને હું જે બધું કીટ આપ્યા એ બતાવું અને બાબા આંબેડકરના ફોટામાં હું ઉભો બાબા આંબેડકર ની વાત જ નથી આવતી આમાં આંબેડકર સાહેબ ની વાત જ નથી આવતી. આ દેખાય છે એમાં નથી. હું ખરેખર તમે હમણાં મારા મગજનો દુખાવો કરો છો. આ તો તમારી હારે વાત જ કરશો. મારી વાત સાંભળો હું આપણે ભાડો ગમે તારે તમે તારે હું સારી ઉધો તમને શું છે. ભલે ભલે પણ હવે આ બોકડાનું ને એવું બંધ કરી દઈએ. આ દેવગતિનું એમાં કોઈ હરપમ ન પડતા કેમ કે આ સમાજમાં મરે છે. આ સમાજમાં દૂષણ ગાલો છો. ના 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 એવું નથી. તમારી વાતને માની તમે અવાજથી વર્તી ગયા નકર મેં તો તમને કરિયાણાનું કીધું છે મેં તો તમને અહીંનું કીધું નથી.
ના મતલબ આપણે ભેગા થયેલા છીએ. હા ભલે ત્યાં હોય કાંઈ વાંધો નહીં. આપણે મળેલા છીએ, ભેગા થયેલા છીએ રાજકોટમાં વસણ ઓલે અમારે ભાઈ કાગડિયો ને બધા આપણે ભેગા થયેલા છીએ. અવાજ ઉપર કેમ ના ઓળખું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ હવે આવું આ નાઈટનું હોય ને એનું આવું ન કરતો, બરાબર નહીં કરવાનું એવું અમે તમને વિનંતી કરી છે કે બને ત્યાં સુધી આ કામ કોઈ સમાજ આજે મારે સામે કોઈ પણ નહીં તમારું રાતે હાજી તો હું માનું. જો બોકડા સડાવવાથી કાંઈ થતું હોય એ એક ખાદ્ય પદાર્થ છે. આપણે નોનવેજ ખાવા માટે થઈને મેલડીએ બોકડો લીધો હોય એક મને ક્યાંય પુરાવો હોય દીજો. હા ભલે હાલો. હા. હા.